आशा की किरण। એક વ્યક્તિએ 500 જણાની પદયાત્રા કાઢી છે. એ કોઈ ધનાઢ્ય શેઠ હશે ને 500 જણાની પદયાત્રા કાઢી છે. બધાનો ખર્ચ પોતે એકલા ચૂકવે છે. એની અંદર આ પુંડરીક જોડાયો છે અને પદયાત્રા આગળ વધી છે. એક દાડો બપોરના સમયે બધાએ ભોજન કરવાની તૈયારી કરતા આકાશવાણી થઈ છે, હે શેઠ, આ ફેરી તમે યાત્રા કાઢી છે. શેઠ દર વર્ષે યાત્રા કાઢે છે. આ ફેરી તમે જે યાત્રા કાઢી છે એનું તમને કશું જ ફળ નહીં મળે. શેઠને અચંબો થયો. શેઠે પ્રશ્ન કર્યો, કેમ ભાઈ, શું કામ ફળ નહીં મળે? અને એ વખતે આકાશવાણીએ કહ્યું છે, તમારી યાત્રામાં એક પુંડલીક નામનો યુવાન જોડાયો છે. એ પિતૃદ્રોહી અને માતૃદ્રોહી છે. એ ધર્મ ધ્યાન ઘણું બધું કરે છે, પણ નથી તો પોતાની પિતાની સેવા કરતો, નથી તો પોતાની માતાની સેવા કરતો. એની સાથે હળધૂત જેવો વ્યવહાર કરે છે, એનું ભયંકર અપમાન કરે છે, એને સાચવતો પણ નથી. એવો પિતૃદ્રોહી માતૃદ્રોહી પુંડલીક યાત્રામાં જોડાયો છે, જેને લઈને તમને યાત્રાનું કોઈ ફળ નહીં મળે. આ શેઠે પ્રશ્ન કર્યો, તો મારે શું કરવું? એમાં મારો શું વાંક? એ માતા પિતાની સેવા નથી કરતો, એમાં મારો શું વાંક? મને ફળ નહીં મળે. આકાશવાણી કીધું તમે એને યાત્રામાં જોડો, એ તમારો વાંક. પણ મને ક્યાં ખબર હતી? ખબર હોય યા ન હોય, પણ પિતૃદ્રોહી અને માતૃદ્રોહી તમારી યાત્રામાં જોડાયો છે. પણ કોઈ રસ્તો તો એક રસ્તો એને તમે પાછો કાઢી મૂકો તો તમને ફળની પ્રાપ્તિ થશે. પંક્તિ પડવાની તે રીતે એ વખતે શેઠે બધાને બોલાવ્યા છે અને કહ્યું છે, પંક્તિ પછી પાડશું આપણે. આમાં પુંડલીક નામનો કોણ યુવાન છે? એટલે પુંડલીકના મનમાં થયું કે મને કાંઈક આમાં કાંઈક વર્ચસ્વ થવાનું છે, મારું મને કાંઈક મળવાનું છે. એટલે એણે કીધું, હું પુંડલીક છું. શેઠે કહ્યું, તું પાછો ઘેરે જતો રહે. કેમ? સાંભળ, તું જો યાત્રામાં જોડાતો તને તો ફળ નહીં મળે, અમને નહીં મળે. કેમ? તું માતૃદ્રોહી ને પિતૃદ્રોહી છો. તારા માત પિતાની સેવા કરતો નથી, એનું દૂધ કરે છે, એનું ભયંકર અપમાન કરે છે. જેથી કરીને આકાશવાણીએ મને આ સંદેશો આપ્યો છે. પુંડરીક ઘેરે તો ગયો, પણ મનમાં લાગી આવ્યું છે, કહો આટલો બધો નાસ્તિક માણસ, આટલો બધો પાપી માણસ, મને તો ફળ ન મળે, હું જેની યાત્રામાં જોડાય એને ફળ ન મળે. પારાવાર પશ્ચાતાપ થયો છે. ઘેરે આવી પોતાના માત પિતાની માફી માગી, ક્ષમા માગી છે, મારી ભૂલ થઈ, અને એના માત પિતાની ખૂબ સેવા કરવા લાગ્યો છે. આ કથા પ્રત્યેક યુવાનને સાવધાન કરે. ખૂબ સેવા કરવા લાગ્યો. એના માતુશ્રી તો આ લોકમાંથી વિદાય લીધી. પછી એના પિતાની સેવા પણ એટલો જ ગરકાવ બન્યો છે. અને એક દાડોના પિતાજીને સ્નાન કરાવતો હોય, એની પિતૃભક્તિથી માતૃભક્તિથી સ્વયં ભગવાન વિઠ્ઠલનાથ પ્રસન્ન થયા છે, દર્શન દેવા માટે આવ્યા છે. અને કહે છે, પુંડલીક. પુંડલીક કીધું, કોણ? તો હું સ્વયં વિઠ્ઠલનાથ તને દર્શન દેવા માટે આવ્યો છું. પુંડલીકના મોઢામાંથી શબ્દો નીકળ્યા છે, માફ કરજો, આ પધાર્યા આનંદની વાત છે, પણ હું મારા પિતાશ્રીની સેવામાં રત છું, એટલે હું અત્યારે આપને સ્વાગત કરીને પ્રેમથી આવકાર આપીને ક્યાંય સારી જગ્યાએ બેસાડી નહીં શકું. પણ કાંઈક તો વ્યવસ્થા. પુંડલીકની પાસે એક ઈંટ હતી, ઈંટનો ઘા કર્યો, આના પર થોડી વાર બેસો, ઉભા રહો. હું મારા પિતાની સેવામાં રત છું. અને પોતાના પિતાની સેવા પૂર્ણ કર્યા પછી પુંડલીક વિઠ્ઠલનાથજી ભગવાનની પાસે ગયો છે અને વિઠ્ઠલનાથ ભગવાનને કહ્યું, કૃપાનાથ માફ કરજો, આપ મને દર્શન દેવા માટે આવ્યા, પણ હું મારા પિતાની સેવામાં રત હતો, જેથી કરીને આપનું સ્વાગત ન કરી શક્યો. અને ત્યારે વિઠ્ઠલનાથ ભગવાન બોલ્યા છો, માત્ર તને દર્શન દેવા માટે નહીં, તારા એવા પિતૃભક્ત માતૃભક્તના દર્શન કરવા માટે આવ્યો છું. અને પુંડલીક માતૃભક્તિ અને પિતૃભક્તિની શું મહત્તા છે એ દુનિયાને યાદ એટલા માટે આ ધરતી પર તારું મારું મંદિર નિર્માણ થશે. હજારો લોકો અહીં દર્શન કરવા માટે આવશે. જાણે અજાણે માત પિતા એનો દ્રોહ થયો હશે, અહીંયા આવીને દર્શન કરશે, દ્રોહમાંથી મુક્ત થશે. અને ભક્તો ત્યાં વિઠ્ઠલનાથ ભગવાન સદૈવ માટે બિરાજમાન થયા. હજારો લોકો દર્શન કરવા માટે આવ્યા છે. અને પંઢરપુરની અંદર દર્શન માટે આવતા ભક્તો પ્રેમથી પરમાત્માની ધૂન કરતા કરતા આવ્યા છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए
लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए